દ્વારા સારી ક્વોલિટીનું પ્રીમિયમ ટીવી 13,500 રૂપિયાનું 40 ઇંચનું સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી સાથે 1100 ટીવી ચેનલ બિલકુલ ફ્રી, દિવાલ સ્ટેન્ડ પણ તમને બિલકુલ ફ્રી, 1 વર્ષ પીસ ટુ પીસ. આપવામાં આવે છે. સૂપ, મંચુરિયન, વેજ, કોલ્હાપુરી, પનીર બટર મસાલા, અલગ અલગ પ્રકારની બે સબ્જી મળી જશે, રોટી મળી જશે, एग्जाम्पल आपको किसी से बहुत प्यार हो गया, आपको लग रहा है कि इसके बिना मेरी लाइफ हो ही नहीं सकती, उस इंसान की लाइफ में फर्स्ट क्रेडिट दिया था सचिन ने इसका क्योंकि Yes, new business class flight from Mumbai to Delhi, but first I got upgraded for just 10,000 rupees, which made my bag allowed me to skip queues to board the huge Boeing 777 where I was not shown to my seat but to my own cabin. After a refreshing giving welcome drink, then instead of checking out this awesome busy thing. क्या एक ग्लूटेन आपने बहुत सुना होगा, सब ग्लूटेन है. ग्लूटेन क्या होता है? मैदा होता है. जलेबी खाते हैं आप, जलेबी कैसे बनती है? मैदा से बनती है. पूरी खाते हैं आप, पूरी कैसे बनती है? मैदा से बनती है. मैदा लोग खाते हैं. मैदा जो है बेसिकली कर्नल का अंदर का पार्ट है जिसको ब्लीच नहीं किया गया है, व्हाइट कलर लिया गया है. और ब्लीच से अगर मैं जलेबी खाऊं. हेलो हाँ हाँ ते वांधो नहीं हाँ हाँ ते वांधो नहीं ए हाँ हाँ खाऊंगा तो मुझे बेस तो चाहिए. मैदा जो है बेसिकली एक बाइंडिंग एजेंट, चिपकाने वाली चीज है और इसकी एनर्जी बड़ी डिफाइन होती है. हेलो हाँ कौन बोलो भाई પછી વાત કરો અત્યારે લેક્ચર છે અમારે और ये एनर्जी तकरीबन सब में ही एनर्जी होता है. ये सबके पेट को खराब करेगा, कुछ अधिक मात्रा में, कुछ कम मात्रा में. ये कोई अच्छी डाइट नहीं है, मजबूरी वाली डाइट है. हमने कोई दूसरी चीज इजाद ही नहीं करी कि जिससे कि हम ऐसी चीज बना सके लेप जिसका एलर्जन नहीं हो, जिसके अंदर कंपोनेंट. तो ग्लूटेन जो है मैदा है और मैदा गेहूं से बनता है और ये चीज अच्छी नहीं है क्योंकि इसके अंदर हस्क नहीं होता. हस्क क्या होता है? जो ऊपर की कवरिंग होती है गेहूं की उसे हम हस्क बोलते हैं. जो उड़ता है खेत में, कहते हैं पत्ता समझ लीजिए उसका, वो खत्म हो गया. अंदर का आपने सीड નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો કેમ છો? મારો વોઇસ આવે છે બેટા? વોઇસ આવે છે? ચાલો સરસ. મારું ફેસ દેખાય છે? अपन का फेस दिख रहा है क्या? दिख रहा है? तो चलो स्वागत किया जाता है आप सभी का हमारे इस लाजवाब यूट्यूब चैनल में, सॉरी लेक्चर में, यूट्यूब चैनल में नहीं अपना एप्लिकेशन में. चलो तो विद्यार्थी मित्रों शुरुआत करी दीजिए विदाउट वेस्टिंग ऑफ टाइम. ओके टुडे इज योर बर्थडे, हैप्पी बर्थडे जेमिन. चलो तो विद्यार्थी मित्रों एकदम मजा में बेटा, एकदम काई वांधो नहीं, जलसा से जलसा. तमने बधाने भणावीए ने अमे भणीए, बस तमे भणो ने अमे भणीए. ओके
ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરવી છે મારે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે ચેપ્ટર નંબર 4, આપણને બધાને ખબર છે, ભણીએ છીએ. ગયા લેક્ચરમાં પણ ડિસ્કશન કર્યું હતું. અને આજના લેક્ચરમાં આપણે પરમાણુનું બંધારણ, કેનું બંધારણ? પરમાણુનું બંધારણ, એના વિશે આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. બરોબર? ક્લિયર? યસ, અમે પણ ભણીએ છીએ. અને એની અંદર આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ 4.2 ટોપિક, પરમાણુનું બંધારણ, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે. આગળ આપણે ચર્ચા કરીએ તો આજે આપણે આ 2 ટોપિક ભણવાના છે. આજનો આપણો ગોલ છે ને એ આ 2 ટોપિક ભણવાનો છે. આજનો આપણો ગોલ શું છે? આ 2 ટોપિક ભણવાનો છે. શું? તો કે ભાઈ થોમ્સનના પરમાણુઓનો નમૂનો અને રધરફોર્ડ પરમાણુનો નમૂનો. બરોબર? હવે શું છે એના વિશે આપણે આગળ ડિસ્કશન કરવાના જ છીએ. 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ તો આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે વાત કરી હતી કે જે ડાલ્ટન નામના વૈજ્ઞાનિક, તો કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું, બરોબર, કે પરમાણુ કેવો છે? તો કે અવિભાજ્ય છે, કે પરમાણુનું આગળ વિભાજન શક્ય છે નહીં. એવું કોણે કીધું? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપણને એવું કહી દીધું. બરોબર? અને આપણે સ્વીકારી પણ લીધું. પરંતુ અમુક એવી બધી ઘટનાઓ થતી હતી. બરોબર? વોઇસ ક્લિયર નથી. વોઇસ ક્લિયર નથી ભાઈ, સંભળાતું નથી કોઈને? હલો હલો હલો, આવે છે અવાજ? અવાજ આવે છે? ઓકે, ડન. તો ડાલ્ટને જે છે એ એવું કીધું હતું કે ભાઈ પરમાણુ છે એ પરમાણુનું આગળ વિભાજન શક્ય નથી. પરમાણુ જે છે અવિભાજ્ય કોણ છે. પરંતુ કુદરતમાં એવી ઘટનાઓ બનતી હતી. બરોબર? સ્થિત વિદ્યુત ભાર આપણે વાત કરી હતી. બરોબર? સાથે સાથે વિદ્યુત પ્રવાહની વાત કરી હતી. તો આ બધી વસ્તુ છે સૂચવતી હતી કે ભાઈ હજી પરમાણુ છે એની અંદર કંઈક છે, એટલે કે પરમાણુ પણ છે કંઈક શેનો બનેલો છે. અને એના જ પ્રયોગો કરતા કરતા જે થોમ્સન નામના વૈજ્ઞાનિક અને જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી. અને એ ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે એવું એણે સાબિત કરીને બતાવ્યું. અને એની સાથોસાથ છે ઈ ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિક. અને એ જે ઈ ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિક હતા એમણે કોની શોધ કરી? પ્રોટોનની શોધ કરી. બરોબર? જેને એણે કેનાલ કિરણો એવું નામ પણ આપી દીધું. અને પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર છે એવી શોધ કરી. હવે આ 2 કિરણોની શોધ તો થઈ ગઈ, આ 2 કિરણોની આપણને ખબર તો પડી ગઈ. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે પરમાણુની અંદર, કોની અંદર? પરમાણુની અંદર એ કેવી રીતે ગોઠવાયેલા હશે? તો એમનું બંધારણ, પ્રોટોનનું અને ઇલેક્ટ્રોનનું બંધારણ છે એ આપણે પરમાણુની અંદર કેવી રીતનું છે એ હવે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. અને એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકો છે એણે ઘણા બધા પ્રયોગો કર્યા. અને એમાંથી ઘણા બધા પરમાણુના નમૂના આપ્યા. એમાંથી અમુક નમૂના પાસ થયા, અમુક નમૂના ફેલ થયા. અને અત્યારે જે હાલમાં જે નમૂનો ચાલે છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરવાના છીએ. તો અહીંયા તમે આગળ જે જોયું હતું એ શું હતું? તો કે થોમ્સનનો પરમાણુય નમૂનો. તો કે થોમ્સન નામના જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા એણે પણ કંઈક પરમાણુય નમૂનો આપ્યો હતો. અને પછી આવ્યા હતા રધરફોર્ડ, એણે પણ કંઈક પરમાણુનો નમૂનો આપ્યો હતો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કંઈક આવી રીતે ગોઠવાયેલા છે. તો હવે આપણે આગળ ચર્ચા કરવાની છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ કેવી રીતે ગોઠવાયેલા છે પરમાણુની અંદર. એને જ આપણે શું કહીએ છીએ? તો કે એને જ આપણે જે છે એ પરમાણુનું બંધારણ કહેવામાં આવે છે. કે ભાઈ બંધારણ જોવાનું છે, શેનું બનેલું છે. બરોબર? ક્લિયર થઈ છે? સમજાય છે? બરોબર? તો ચાલો, કાંઈ હાર્ડ નથી બેટા, સહેલું ચેપ્ટર છે, મોજ કરો. બરોબર? ધ્યાન રાખો એટલે આવડી જાય. તો લેટ સ્ટાર્ટ. થિયરી વાંચવાની શરૂઆત કરીએ એટલે આપણને ખબર પડતી જાય. તો આપણે પ્રકરણ 3માં જે છે એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત વિશે જે છે અભ્યાસ કર્યા હતા એ આપણને બધાને ખબર છે. બરોબર? અને તેના મત મુજબ પરમાણુ કેવો છે? તો કે અવિભાજ્ય અને અવિનાશી છે. એટલે કે ઇનડિસ્ટિંગ્યુબલ. મને વાંચતા નથી આવડતું. શું લખ્યું છે? ઇનડિસ્ટિંગ્યુબલ. શું લખ્યું છે? શું લખ્યું છે મને જણાવો. ચાલો કે તો અમે કેમ સાહેબ બોલીને સમજાવી. ઇનડિસ્ટ્રિક્ટેબલ. બરોબર? ઓકે, ક્લિયર છે. તો ઇનડિસ્ટ્રિક્ટેબલ તો વિદ્યાર્થી મિત્રો કેવો કણ છે? અવિભાજ્ય. અને સાથે સાથે કેવો છે? અવિનાશી કણ છે. ભાઈ એનું વિભાજન શક્ય જ નથી એવું કોણે કીધું? તો કે ડાલ્ટને જે છે આપણને કીધું હતું. પરંતુ પરમાણુના 2 મૂળભૂત કણો જે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બરોબર, એની શોધ ડાલ્ટનના પરમાણુય નમૂનાની આ અભિધારણને કેવી પાડે છે?
ખોટી પાડી દીધી. શું પાડી દીધી? ખોટી પાડી દીધી. નહીં ભાઈ ડાલ્ટનભાઈ, તમે જે કીધું, તમે જે બોલેલા છો કે ભાઈ પરમાણુ જે છે અવિભાજ્ય કણ છે, આ ખોટું છે. હકીકતમાં પરમાણુ પણ છે એ બે મૂળભૂત કણોનો બનેલો છે. કયા કયા? તો કે પ્રોટોન અને બીજો ઇલેક્ટ્રોન. આ બે કણોના પોતે બનેલા છે ભાઈ. તમે જે કહો છો એ ખોટું બોલો છો ભાઈ. બરોબર? એવું કોણે કીધું? તો કે એવું જે છે એ આ બેની શોધ થઈ. આ બેની શોધ થઈ પછી વૈજ્ઞાનિકો ડાલ્ટનનો જે નમૂનો હતો એને શું પાડી દીધો? ખોટો પાડી દીધો. તો બસ જો આપણને આ બિચારા ડાલ્ટનભાઈ કેવા બિચારા દુખી થઈ ગયા, તમે જોઈ રહ્યા છો ત્યારે દુખી, વાહ વાહ, દુખી આત્મા બિચારા કે અરે યાર મેં કેટલી મહેનતથી શોધ કરી હતી ને કેટલી મહેનતથી મેં કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, પણ પાછળથી ખબર પડી કે આનો અવિભાજ્ય કણ નથી, એ વિભાજ્ય કણ છે. એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગુડાણા છે. એમ નો હાલે, એમ નો હાલે. પરંતુ શું કરે ભાઈ, સત્ય તો હંમેશા માટે કડવું જ હોય. સત્ય સત્ય છે. બરોબર? ક્લિયર? ચાલો, તો ત્યાર પછી કોણ આવ્યા? તો કે ત્યાર પછી એક મહાન વૈજ્ઞાનિક. હવે એ જાણવું જરૂરી છે કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. હવે જાણવું એ જરૂરી છે ભાઈ. હવે એ જાણને કા જરૂરી है मेरा भाई કે પરમાણુની અંદર જે આ પ્રોટોન ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલા છે એ જાણવું બહુ મહત્વનું છે ભાઈ. એ જાણવું બહુ મહત્વનું છે. અને આ સમજાવવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણુય નમૂનાની રજૂ કર્યા કે ભાઈ આ સમજાવવા માટે કે ભાઈ પરમાણુની અંદર આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે કેવી રીતના ગોઠવાયેલા છે, કેવી રીતના ગોઠવાયેલા છે. બરોબર? કેમ ગોઠવાયેલા છે એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ બહુ પ્રયત્ન કર્યા, રાત દી ઉજાગર કર્યા કે કેમ હશે પરમાણુમાં આમ ગોઠવાયેલા છે, આમ ગોઠવાયેલા છે, કે આમ ગોઠવાયેલા છે, કે પછી આમ ગોઠવાયેલા છે, કે આમ આમ કરતા હશે, શું કરતા હશે, કેવી રીતના ગોઠવાયેલા છે. બરાબર? એના માટે એણે ઘણા બધા પ્રયોગો કર્યા અને એમાંના ઘણા બધા પ્રયોગો સક્સેસફુલ ગયા. એમાંનો પ્રથમ જે છે એ જે થોમ્સન એ પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. કોણ હતા? જે થોમ્સન. કે જે થોમ્સન એક પહેલા એવા વૈજ્ઞાનિક હતા, કારણ કે ઓલરેડી ઇલેક્ટ્રોનની શોધ કરી દીધી હતી એટલે પોતે કેવા હતા? આમ ઉત્સાહ હતા કે યા अपन कुछ कर सकता है, अपन के पास बहुत पावर है, अपन अब परमाणु का नमूना भी देगा, क्योंकि अपन ने अब इलेक्ट्रॉन की शोध कर ली तो अपन अब परमाणु का नमूना भी देने वाला है. તો ફાળે થયા અને ફાળે થઈને બરોબર એને જે છે એ પરમાણુનો એક નમૂનો આપી દીધો. અને આ જે થોમ્સન ભાઈ તમે જોઈ રહ્યા છો અહીંયા બાજુમાં છે. બરોબર? અહીંયા તમે જોઈ રહ્યા છો. કેમ બાકી મૂછું બૂછું તમારે ટાઇલ બાઇલ પડી ગયેલી જોરદાર છે કે નહીં બાકી? બરોબર? બસ આ જ ભાઈ કે જેણે ઇલેક્ટ્રોનની શોધ કરી, કે જેણે પહેલો પરમાણુનું બંધારણનો નમૂનો પૂરો પડે. પરમાણુ આવો દેખાય છે એવું આ ભાઈ પહેલા હતા કેવા વાળા. પરંતુ આ ભાઈનું ટાઈ ફૂસ થઈ ગયું કોને ખબર છે. હમણાં જોજો ટાઈ ફૂસ થાય, હમણાં જોજો, હમણાં ટાઈ ફૂસ થઈ જાય ભાઈનું. ચાલો જોઈએ. તો આવે છે તમારી ટેક્સ્ટ બુકનો ટોપિક 4.2.1 થોમ્સનનો પરમાણુનો નમૂનો. કોનો નમૂનો? થોમ્સનનો પરમાણુનો નમૂનો. તો ચાલો જોઈએ કે થોમ્સન ભાઈનો પરમાણુનો નમૂનો શું કહેતો હતો. યસ યસ વાલા હર્ષિતા બેટા, યસ યસ. ક્લિયર? ઇન્ડિયન નથી બેટા, આ બધા વૈજ્ઞાનિકો બ્રિટિશ. જે થોમ્સન બ્રિટિશ વૈજ્ઞાનિક હતા, અંગ્રેજ વૈજ્ઞાનિક. આપણા બધા તો નામ લીખવું મગનભાઈનો નમૂનો, સગનભાઈનો પરમાણુય નમૂનો, પરસોત્તમ બાપાનો નમૂનો. પરસોત્તમ બાપાએ ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. બરોબર? પછી ચંપક ચાચાએ ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. ચંપા બેને, ચમેલી બેને પ્રોટોનની શોધ કરી હતી. તો એવા નામ હોય ને, આ બધા નામ તમે કેવા દો છો? બરોબર? તો આવા નામ હોત, થોમ્સનનો પરમાણુ નમૂનો હોત. જો આપણે ઇન્ડિયન સાયન્ટિસ્ટ હોત તો મગનનો પરમાણુનો નમૂનો, છગનનો પરમાણુનો નમૂનો, પરસોત્તમનો પરમાણુનો નમૂનો, લાખાનો પરમાણુય નમૂનો, બરોબર, લવાનો પરમાણુય નમૂનો. આવા નામ હોત. રવજીનો પરમાણુય નમૂનો. આમાં કોઈનો ભાઈ કોઈના મમ્મી પપ્પા દાદા દાદીને કોઈ નામ હોય તો ખોટું ન લગાડતા. આ તો ખાલી રમત કરું છું કે આપણે શોધ કરી હોત તો આવું નમૂનો હોત. પરંતુ આપણા બધા ભાભલા શું કર્યું? બહાર બેઠા બેઠા નકરા ઓટલા જ પડ્યા. અત્યારે તમે જોતા છો ને ગામડામાં ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ગામડે ગયા હોય તો તમે જોયું ભાભલા બધા હે ડેલી નિરાતે બેઠા હોય, બીડી ફૂંકતા હોય, કરતા હોય, કાં તો ફાંકી ખાતા હોય, કાં તો માવો ખાતા હોય, ક્યાંક નહીં કરતા જ હોય.
ગામડાના સીસીટીવી, યસ, વેરી ગુડ જયદેવ, વાહ વાહ જયદેવ કાઠી, વાહ, મોજ કરી દી. બરોબર, ગામડાના ભાઈ, ગામડાના સીસીટીવી કેમેરા, એને બધી પંચાયત હોય, બરોબર, કમ પણ ખબર હોય કે આ કોની બાઈ નીકળી, એને બધી બાયું નીકળતું એમાં બહુ પંચાયત હોય. હવે જેની હોય નહીં, તમારું શું છે, અરે ઈ તો ઓલા રવજીનો છોકરો, એની ઘરવાળી એના ઘરના છે, બરોબર. હા, આવા હોય ઘણા બધા, હા ઘણા બધા એવા હોય છે. હા, અમારા ગામમાં એક દાદા હતા, તો એ દાદાનું નામ લવાભાઈ. તો એ લવાભાઈ છે ને દરરોજ ફિક્સ એને બેહવાનું કે દરરોજ સવારમાં 10 વાગે ને એટલે બેસી જ જાય ઓટલા ઉપર, બરોબર. એના બે ત્રણ મિત્રો આવે ક્યારેક ક્યારેક, એ બેઠા જ હોય, બેઠા બેઠા બીડી ફૂંકતા હોય, અને જેટલી પણ ત્યાંથી બાયું નીકળે ને એને જોતા જાય, બરોબર. કે હે બાઈ કેટલા વાગ્યા, બધી બેન પૂછતી જાઓ, જેટલી બાઈ બધાને પૂછે, એ બાઈ કેટલા વાગ્યા, એ બાઈ કેટલા વાગ્યા. તો એક બાઈ દરરોજ બિચારી પાણી ભરવા જતી છે ને એક બાઈનો મગજ ફાટી ગયો કે આ ભાભો માણો દરરોજ પૂછે છે, દરરોજ દોઈ પીવે છે. તો એક બાઈ શું કર્યું ખબર છે, એ પાણી ભરીને આવતો હતો ને પાણી જે હોય ને પાણી ભર્યું હોય ને પાણી બધું એની માથે નાખી દીધું. ભાભા બીજે દી બેહતા બંધ થઈ ગયા હો, કારણ કે એટલી ટાઈડ સડી ગઈ ને એટલો તાવ આવી ગયો ને, વાત જાવ જો. ઘરે તેમ કહેવાય નહીં કે ઓલી બાઈને મેં સમય પૂછ્યો હતો, એના ઓલા દાદીમાં ટીપી નાખે એને કે તું કોકને હું કામ જોશો બધા, બરોબર. એટલે બીજી વખત બંધ જ થઈ ગયા બધા, આવું ઘણી વખત થાય. તો વિદ્યાર્થી મિત્રો, નહીં કોઈ નથી બેટા, જયનીલ બેટા કોઈ નથી, કોઈ એવા નથી જેને શોધ કરી હોય, બરોબર. ચાલો, નો પ્રોબ્લેમ. તો થોમ્સનભાઈ શું કીધું ખબર છે, થોમ્સનભાઈ કંઈક બોલ્યા, હું બોલ્યા જો એને ફાકો કેવો માર્યો છે, જો તમે ફાકો કેવો માર્યો, એને પેલો ફાકો મસ્ત મારી દીધો. કેવો માર્યો ફાકો, તો કે એને ફાકો એવો માર્યો કે થોમ્સને રજૂ કરેલા પરમાણ્વીય નમૂનો કેના જેવો તો ક્રિસમસ કેક જેવો, કેના જેવો, ક્રિસમસ કેક જેવો મળતો આવતો હતો. કે થોમ્સને કીધું કે જેમ ક્રિસમસ કેક હોય. હવે આ શું ક્રિસમસ કેક, તમે જોઈ રહ્યા છો કેક, હકીકતમાં એ બ્રિટિશમાં જ્યારે ક્રિસમસ ઉજવાય, બરોબર, તો ત્યારે છે ને એ આવી કેક બનાવે, એમાં વચ્ચે છે ને એ આવા દ્રાક્ષ જે કે કાજુ ને કિસમિસ એવું બધું રાખે, અને તમે જોઈ રહ્યા છો કે ફરતે ગોર તમને આખું કાળું કાળું આવરણ દેખાય, પણ વચ્ચે તમે નજર કરશો ને તો તમને કાળા કાળા ડાઘા દેખાય છે, બરોબર. એવું એને કીધું કે આ જે કાળા ડાઘાઓ છે એ બધા ઇલેક્ટ્રોન છે, અને જે તમને ફરતે ગોર જે ભાગ દેખાય છે એ આખો ભાગ છે ને એ આખો ધન વિદ્યુત ભારિત છે, એ બધા પ્રોટોન છે. અને કાળો કાળો તમને ટપકા જે દેખાય છે એ ટપકા શું છે, એ ટપકા છે એ બધા છે એ પોતે ઇલેક્ટ્રોન છે. તો કે આવું કીધું કે ક્રિસમસ કેક જેવો નમૂનો છે. લે વાહ, વેરી ગુડ, મારો ભડનો દીકરો હોય ભાઈ. ચાલો, તેમના મત મુજબ પરમાણુ ધન વિદ્યુત ભારનો ગોળો છે. એના મત મુજબ હું કે પરમાણુ કેવો છે, ધન વિદ્યુત ભારનો આખો ગોળો છે. કે ભાઈ ધન વિદ્યુત ભારનો આખો ગોળો, જેમ કે મેં તમને કીધું ને કે એને શું કીધું, જેમ કે ક્રિસમસ કેક છે તો આખી કેકમાં કેમ કાળો કાળો તમને જે ભાગ દેખાય ને આખો ફરતે કોઈ, એ શું છે, આખો ગોળો, એ પરમાણુ આખો ધન વિદ્યુત ભારનો ગોળો જેવું કીધું. લે વાહ, જેમ ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી સૂકી દ્રાક્ષ, બરોબર, સેમ ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી સૂકી દ્રાક્ષ એટલે કે સુકોમયોની માફક ઇલેક્ટ્રોન જે છે ગોઠવાયેલા છે. અહીંયા તમે જુઓ છો વચ્ચે વચ્ચે સૂકી દ્રાક્ષ તમને દેખાય છે, કાળા કાળા ટપકાઓ દેખાય છે, એ શું છે, તો કે એ બધા એવું કીધું એને કે એ બધા છે ને એ ઇલેક્ટ્રોન છે. અરે વાહ 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 વાહ, મોજ કરી દી. આખો ભાગ તમને પરમાણુનો આખો ગોળો છે એ ધન વિદ્યુત ભાર છે, અને એની વચ્ચે તમને જે ટપકા દેખાય ને ઇલેક્ટ્રોન છે. એવું કોણે કીધું, થોમ્સન નામના વૈજ્ઞાનિકે છે એ આવું આપણને કીધું. આનું ઉદાહરણ તમે તરબૂચના ઉદાહરણ સાથે પણ લઈ શકો કે ભાઈ તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે જેમાં ધન વિદ્યુત ભાર પ્રોટોન એ તરબૂચના લાલ ભાગ એટલે કે ખાદ્ય ભાગની માફક સમગ્ર રીતે ફેલાયેલો હોય છે, અને ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં વહેંચાયેલા બીજની જેમ જે છે એ ગોઠવાયેલો છે, જે આકૃતિ 4.1 માં બતાવેલો છે. તમે આકૃતિ જુઓ છો. એને હું કીધું કે ભાઈ પ્લમ પુડિંગ મોડેલ, એને નામ પણ આપી દીધું પ્લમ પુડિંગ મોડેલ. યસ, જે થોમ્સને નામ આપ્યું હતું પ્લમ પુડિંગ મોડેલ. તો એને શું કીધું કે ભાઈ જેમ તરબૂચ હોય એમાં જેમ લાલ ભાગ હોય, એ લાલ ભાગ કેવો તમને દેખાય છે, એ આખો ધન વિદ્યુત ભાર, અને આજે તમને કાળા 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 ટપકા દેખાય ને બધા ઇલેક્ટ્રોન. આવી રીતના ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદર ગોઠવાયેલા હોય. લે વાહ, મોજ પડી ગઈ. આવો નમૂનો કોણે રજૂ કર્યો, તો કે આવો નમૂનો છે એ થોમ્સનભાઈ નક્કી કર્યો. અહીંયા તમને જે માઇનસ દેખાય છે એ શું છે, અહીંયા તમને જે માઇનસ દેખાય છે એ શું છે,
તો કે આ છે એ ઇલેક્ટ્રોન છે, બરોબર. ત્યાર પછી તમે જે આ પ્લસ પ્લસ જુઓ છો, આખો જે તમને બ્લુ ભાગ દેખાય છે, આ બ્લુ ભાગ તમે આખો જુઓ છો, એ બધું પ્રોટોન છે. ઇલેક્ટ્રોનને -E લખાય, પ્રોટોનને +P લખાય. આવું કીધું કોણે કીધું? જે થોમ્સન ભાઈએ કીધું. પરંતુ જે થોમ્સન ભાઈ આવું કીધું ખરા, પણ પછી કંઈક થયું. હવે શું થયું જોઈએ, ચાલો એ જોવાનું છે કે થોમ્સને સૂચવ્યું કે પરમાણુ ધન ભારિત ગોળાનો બનેલો છે. થોમ્સને શું કીધું? પરમાણુ કેવો છે? ધન ભારિત ગોળાનો. કેવા ગોળાનો? ધન ભારિત ગોળાનો બનેલો છે. અને ઇલેક્ટ્રોન તેમાં શું છે? તો કે જડિત થયેલા છે. જડિત થયેલા એટલે કે એમાં આમ ચોટેલા છે, ચિપકાવેલા છે, બરોબર. બે પ્રકારના વીજભાર હોય બેટા, બે પ્રકારના વીજભાર હોય બેટા. એક તો ધન વીજભાર, જો હકીકતમાં આમાં તમે અટવાવ છો ઘણી બધી વખત. હકીકતમાં કોઈ પણ દ્રવ્ય હોય ને, કોઈ પણ દ્રવ્ય હોય એની પાસે શું હોય? એક તો કદ હોય, અને બીજું શું હોય? દળ હોય કે ન હોય? કદ અને દળ હોય કે ન હોય? કદ અને દળ હોય કે ન હોય? યસ, હોય છે. એ અમને બધાને ખબર છે કે દ્રવ્ય એને જ જે કદ અને દળ ધરાવે. તો દ્રવ્ય છે એ ક્યારેક કદ અને દળ વગરનું હોઈ શકે? દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય, જેમ કે ઉદાહરણ તરીકે હું માની લો કે અહીંયા મારી પાસે એક ગ્લાસ છે. માની લો કે મારી પાસે ગ્લાસ છે. જો અહીંયા મારી પાસે ગ્લાસ છે, તો આ ગ્લાસનું કંઈક દળ હશે, વજન હશે. આ ગ્લાસ જગ્યા રોકે છે, તેનું કંઈક કદ છે કે નહીં? છે કે નહીં? તો દ્રવ્ય છે ક્યારેય દળ અને કદ વગરનું હોઈ શકે? હોય? ક્યારેય ન હોય. નેવર એવર. ક્યારેય પણ જે છે ન હોય, ક્યારેય પણ ન હોય. પરંતુ એવી જ રીતે દ્રવ્ય પાસે એક આંતરિક ગુણધર્મ છે. દ્રવ્ય પાસે કેવો છે? એક કેવો છે? આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ. કેવો ગુણધર્મ? આંતરિક ગુણધર્મ. એ ગુણધર્મ છે જેનું નામ છે વિદ્યુત ભાર. શું છે? વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર છે ને, એ પણ દ્રવ્યની અંદર, બધા દ્રવ્યની અંદર હોય. અને વિદ્યુત ભાર છે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. એક તો ધન વિદ્યુત ભાર, અને બીજો કયો હોય છે? તો કે ઋણ વિદ્યુત ભાર. એક તો ધન વિદ્યુત ભાર અને બીજો કેવો? ઋણ વિદ્યુત ભાર. તો બસ આ ધન વિદ્યુત ભાર છે ને એને પ્લસ કહીએ અને આને ઋણ કહીએ. તો આ જે ધન વિદ્યુત ભાર છે ને એને શું કહેવાય? ધન વિદ્યુત ભારિત ગોળો, કે જેમાં શું છે? ખાલી ધન વિદ્યુત ભાર છે. સમજાણું? હવે ક્લિયર થયું કોન્સેપ્ટ? સમજાણું? બધી જગ્યાએ બધાની અંદર વિદ્યુત ભાર હોય. દ્રવ્ય જેટલા પણ છે બધાની અંદર જે દળ અને કદ ધરાવે એ બધાની અંદર વિદ્યુત ભાર હોય. ક્લિયર થયો? ડન? ચાલો હવે આપણે, બરોબર, તો પરમાણુમાં ઋણભાર, એવું ને? ઋણભાર, ધનભાર સમાન પ્રમાણમાં હોય છે, જેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. કે પરમાણુ કેવો છે બેટા? પરમાણુ કેવો કીધો એને? કોણે? થોમ્સન ભાઈએ કેવો કીધો? કે પરમાણુ છે એ પોતે ઋણ વીજભાર અને ધન વીજભાર બંને ધરાવે છે. અને એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ હોય. કેવો હોય? તટસ્થ. શું કામ? તો કે જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન. આવું કોણે કીધું? તો કે થોમ્સન ભાઈએ જે છે આવું શબ્દો વાપર્યા, અને પરમાણુનો એ થોમ્સન ભાઈએ નમૂનો આપણને જે છે આપ્યો. તો આવું થયું. ક્લિયર થાય છે? તો આ જ નમૂનાનો, થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુઓ પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલે કે જેટલા એમાં પ્રોટોન છે એટલા જ એમાં ન્યુટ્રોન હશે તો તટસ્થ થાય ને. જેટલા પ્લસ છે એટલા જ કેવા છે? માઇનસ. તો જ થાય ને તટસ્થીકરણ. બરાબર? આ સાઈડથી મને જેટલું ખેંચતા હોય એટલો જ મને આ સાઈડથી ખેંચે કે ન ખોટે? તો હું સ્થિર રહું કે ન રહું? બસ એવી જ રીતે પરમાણુ અંદર જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે, એવું જે છે એ કીધું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામે આ નમૂના દ્વારા સમજી શકાતું નહોતું. પણ બીજા વૈજ્ઞાનિકો જે પ્રયોગો કરતા હતા એ પ્રયોગો પરથી આ નમૂનાઓમાં કઈ ખબર પડી નહીં, કઈ સાબિત થયું નહીં, જેને આપણે નીચે મુજબ જાણી શકીએ. તમે જોવો છો થોમ્સનના જે પરમાણુ નમૂનો છે એ સ્વીકારવામાં ન આવ્યો, એનો સ્વીકાર કરવામાં ન આવ્યો. શું કામ ન આવ્યો હોય?
આ પરમાણ્વીય નમૂનાનો સ્વીકાર શું કામ નહીં કરવામાં આવ્યો? કંઈક તો કારણ છે ને, કંઈક તો કારણ છે ને. તો એ કારણ જોવાનું છે કે થોમ્સનનો પરમાણુ ખોટો ક્યાં પડ્યો, ક્યાં વાંધો આવ્યો, કિસમે પેટમાં દુખા ઉસકો. યસ, ખોટો હતો. યસ, ખોટો પડ્યો ભાઈ. થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પડ્યો ભાઈ. યસ, તો ક્યાં ખોટો પડ્યો ભાઈ? ક્યાં વાંધા આવ્યા ભાઈ? कहाँ पे वांधा आया? ये वांधा गोतना है, वांधा. तो वही वांधा गोतते हैं. चलो चलो वही वांधा गोतते हैं. ચાલો જોઈએ. થોમ્સનનો પરમાણ્વીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષી એકબીજામાં મળી જાય છે. કે થોમ્સને શું કીધું કે જેવી રીતના પ્રોટોનનો આખો ગોળો છે, બરોબર, ધન વિદ્યુત ભારનો ગોળો છે ને એમાં વચ્ચે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અરે ડોબા, આપણે પ્રયોગો દ્વારા સાબિત થયું કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારિત કોઈ પણ પદાર્થ હોય એકબીજાને શું કરે તો કે આકર્ષે ને. આવી રીતના ધન હોય, આવી રીતના પ્લસ અને ઋણ વિદ્યુત ભાર હોય એકબીજાને શું કરે તો કે એકબીજાને આકર્ષે કે ન કરશે? આકર્ષે કે ન આકર્ષે? યસ, આકર્ષે. અને એકબીજાને જે સમાન વિદ્યુત ભારો હોય, સમાન વિદ્યુત ભાર, એવું શું કરે? એકબીજાને દૂર ભાગે કે ન ભાગે? તો કે અપાકર્ષે કે ન અપાકર્ષે? યસ. તો આવું થતું હતું તો એમાં થોડું હાલે કે ભાઈ હવે સમાન વિદ્યુત ભારો અસમાન વિદ્યુત ભારો ક્યારે એક સાથે રહે? એકબીજા સાથે અસમાન હોય તો ભળી જાય, સમાન હોય તો એકબીજા દૂર ભાગે કે ન ભાગે? તો શક્ય જ નથી. આવી રીતના ક્યારે પણ ગોઠવાયેલા હોય જ નહીં. એ વસ્તુ સાબિત કરી દીધી. કોણે? તો કે ભાઈ આ ભાઈ, બરોબર. થોમ્સને દર્શાવેલી ગોઠવેલી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકાતું નહોતું. થોમ્સને જે આપણને ગોઠવણી આપી એ શું નહોતું સમજાવી શકતું? તો કે જુદા જુદા જેટલા પણ તત્વો છે એના રાસાયણિક ગુણધર્મો છે સમજાવી શકતો નહોતો. કોણ? થોમ્સનભાઈ નહોતો સમજાવી શકતો કે ભાઈ અલગ અલગ પદાર્થોના બધાના રાસાયણિક ગુણધર્મો કેમ અલગ અલગ? જેમ કે પાણી છે તો એ આગ બુઝાવવામાં કામ લાગે, સેમ ટુ સેમ પાણી જેવું દેખાતું કેરોસીન છે પરંતુ એ આગ લગાડે છે. કેરોસીન છે સેમ ટુ સેમ એની જગ્યાએ તેલ છે. તો બધાના અલગ અલગ ગુણધર્મો કેમ? તો આ પરમાણ્વીય નમૂનો એ ગોઠવી શકતો નહોતો, સાબિત કરી શકતો નહોતો, બરોબર. તો આવું થયું અને એટલા માટે જ આ નમૂનો જે છે એ સ્વીકૃત થયો નહીં. થોમ્સનભાઈએ જે પ્લમ પુડિંગ મોડેલ આપ્યું હતું કે ભાઈ આખો ગોળો છે કેવો છે? ધન વિદ્યુત ભારનો ગોળો છે. આખો ગોળો કેવો છે? ધન વિદ્યુત ભારનો બનેલો છે. ધન વિદ્યુત ભારનો બનેલો છે ને એમાં જે ઇલેક્ટ્રોન છે એ જે છે એ જડિત છે અમુક જગ્યાએ. આ જે નમૂનો કેવો પડ્યો? તો કે ખોટો પડ્યો. આવું ચાલે નહીં. ન્યુટ્રોનની જે શોધ નથી થઈ, હજી ન્યુટ્રોનની શોધ નથી. ન્યુટ્રોનની શોધની વાર છે. જડિત એટલે ચિપકાડેલા, આવી રીતના આપણે કરતા જડિત, બરોબર. જેમ કે કોઈ દિવાલ હોય, દિવાલમાં તમે કંઈ પણ ચોંટાડતા, સ્ટોન ને ચોંટાડતા, એને જડિત કહેવાય. ક્લિયર? ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો એની પછી કોણ આવ્યા? રધરફોર્ડ. આ રધરફોર્ડ તમે જોઈ રહ્યા છો, સરસ મજાના હાઈટ તારીના સૂટ બૂટ પહેરીને બેહી ગયા છો ભાઈ. રધરફોર્ડ એક જ મિનિટ, તો તમે દેખાતું નથી એના માટે આપણે બ્રાઇટનેસ ઘટાડી દઈએ. મને તો નથી આવડતું બ્રાઇટનેસ ઘટાડતા. ઊંચી ઊંચી દીવાલ. હવે જુઓ તો હવે દેખાય ક્લિયર? હવે દેખાય ક્લિયર? બ્રાઇટનેસ દેખાતું નથી. કલર બદલો કરે. ઘટાડી દઈએ થોડીક, ભલે હું કાળો દેખાવ. વિદ્યાર્થી મિત્રો, જો હું ધોળો થઈ ગયો, હું કાળો થઈ જાઉં, કાળા થઈ જા સિમસી, ગજબ બેઇજ્જતી હે.
ઓ થઈ ગયો ને કાળો? યસ, તમારા માટે કાળા થવા માટે પણ હું તૈયાર છું. એ ફંક્શનમાં જવાનું હતું ને આમ કરવાનું. મને આવડી ગયો, હવે હું શીખી ગયો. ઘડી ઘડી મેં ક્યાં તને બોલાવો. ચાલો, તો હવે આવે છે રધરફોર્ડ, બરોબર. અને રધરફોર્ડ આવ્યા અને રધરફોર્ડે શું કીધું કે હે થોમ્સન ભાઈ, તમે ખોટા છો ભાઈ, તમારા નમૂના ફૂમૂના નો હાલે, મૂકી જો સાઈડમાં. અપુન જો બોલેંગા વહી સચ્ચા હોંગા. તો ચાલો એ જોઈએ સાચું શું. તો શું સરબસ સાચું જ ગોતીએ છીએ આપણે, સાચું જ ગોતીએ છીએ. એ ગોતવાનું છે, ધીમે ધીમે ખબર પડશે તમને સાચું શું છે, બરોબર. ચાલો, તો યસ, પિક્સમાં સાઇન રધરફોર્ડની જ છે બેટા, નહીં કોકે દોરેલું છે એની સાઇન છે. 82માં બોને ફોટો બનાવેલો છે, 82માં. તો રધરફોર્ડે શું કર્યું? તો કે રધરફોર્ડે છે એક લીધું. શું લીધું? ચાલો જોઈએ કે ભાઈ અર્નેસ્ટ રધરફોર્ડ, બરાબર. અર્નેસ્ટ રધરફોર્ડે જાણવામાં રસ ધરાવતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. કે ભાઈ આ જે રધરફોર્ડ છે, પેનનો કલર બદલો. હવે ભાઈ પેનમાં શું કલર બદલે ભાઈ? હાલો પેનનો કલર બદલે. ક્લિયર? તો એને જાણવાની ઈચ્છા હતી કે ભાઈ ઇલેક્ટ્રોન કેમ ગોઠવાયેલા છે પરમાણુની અંદર. એ બહુ આમ ઉત્સુક હતા, બહુ આમ ઉતાવળા હતા. તે માટે રધરફોર્ડે શું કર્યો? તો કે એક પ્રયોગ કર્યો, બરોબર. રધરફોર્ડે શું કર્યું? એક પ્રયોગ કર્યો. અને તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો કર્યો. અહીંયા તમે જોઈ રહ્યો છો કે સોનાનું પાતળું વરખ છે અને એને બહુ પાતળું બનાવી દીધું, બહુ પાતળું બનાવી દીધું. અને એની ઉપર આલ્ફા કણો, એટલે કે આલ્ફા કણો છે ને ધન વિદ્યુત ભારિત કણો હોય, અને આલ્ફા કણોને છે ને મારો કર્યો આની ઉપર, આમ ભૂસુમ ભૂસુમ ભૂસુમ. અને એને જોયું કે શું થાય છે. આ પ્રયોગ કેવી રીતના કર્યો? તો ચાલો એ હવે આપણે જોઈએ, ચાલો. તો અહીંયા તમે આકૃતિ જોઈ રહ્યા છો એક સરસ મજાની. તો કે અહીંયા છે ને તમે આપણે પછી જોઈએ, પહેલા છે ને પહેલા આપણે થિયરી જોઈએ કે જે પ્રયોગ કર્યો તો કેવી રીતના કર્યો એને. તો થોમ્સનનો પ્રયોગ, ચાલો. સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતા, અર્થાત 100 mm જાડાઈ ધરાવતા વરખ પસંદ કર્યો. આને શું કર્યું? સોનું શું કામ લીધું? કેમ બીજું કોઈનું લીધું? કે પ્રશ્ન છે તો થવો જોઈએ ને તમને, બરાબર. સોનું કેમ ન લીધું? ભાઈ પેનનો કલર જે રાખવો છે હું રાખી દઈ હો. એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. હું જે ભણાવું ને એમાં ધ્યાન આપો. આ લ્યો ને આમ કરો ને તેમ કરો ને, એ કરવામાં જ લેક્ચર પૂરો થઈ જાય, ભણવાનું રહી જાય સાઈડમાં. બરોબર, ઓકે. તો એક પાતળી પટ્ટી, વરખ એટલે પાતળી પટ્ટી સોનાની, બરોબર. અને એટલી પાતળી લીધી કે કેટલા નેનોમીટર નાની, કેટલા નેનોમીટર પાતળી? 100 નેનોમીટર પાતળી. અને જેની અંદર ખાલી 1000 પરમાણુ જોઈએ. કોના? તો કે ગોલ્ડના, સોનાના. એટલી પાતળી છે ને. યસ, કેમ ન લીધી? એની પાછળનું કારણ છે કે સોનાને તમે ગમે એટલું ટીપો ને તો એ પાતળું થતું જ જાય ને એટલા માટે, બરોબર. એટલા માટે એની પાસે વધારે સોનું હશે એટલે હું કે થોડું ગરીબ છે, એની પાસે વધારે સોનું હોય, એની પાસે વધારે સોનું હતું, સોરી એ થોડો અમીર છે. પ્રયોગ કરવા માટે લીધું ભાઈ. બહુ પાતળું, 1000 પરમાણુ ધરાવતું એટલું પાતળું લીધું સોનાનું વરખ. ક્લિયર? અને સિલ્વર નો થાય. અને એની ઉપર આ સોનાનો જે વરખ છે એની ઉપર એને શું કર્યું? આલ્ફા કણોનો મારો કર્યો. આલ્ફા કણો કોણ હોય? તો કે આલ્ફા કણો છે ને હકીકતમાં હિલિયમ પરમાણુ હોય, ખાલી હિલિયમનો પરમાણુ, હિલિયમનો ખાલી ધન વિદ્યુત ભાર, એને આપણે આલ્ફા કણ કહીએ. જો ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં, અત્યારે ખાલી યાદ રાખો કે આલ્ફા કણો છે ધન વિદ્યુત ભારિત કણો છે. કેવા છે? ધન વિદ્યુત ભારિત જે છે પોતે કણો છે. તો એ પરમાણુ જે છે, કોના પરમાણુ? તો કે આ જે સોનાનો વરખ છે એની ઉપર એને શું કર્યું? તો કે આલ્ફા કણોનો મારો કર્યો. કયા કણો? આલ્ફા કણો, જે પોતે ધન વિદ્યુત ભારિત કણો છે, બરોબર. અને એનો જે છે એને પોતે મારો કર્યો. હકીકતમાં આલ્ફા કણો છે એક પ્રકારના દ્વિપરમાણીય હિલિયમ આયન જ છે, બરોબર. જેનો વજન છે કેટલો છે? 4U જેટલો છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે. કે ભાઈ આલ્ફા કણો છે ને બહુ ગતિ કરતા હોય, આલ્ફા કણો પાસે બહુ એટલે બહુ છે ને ગતિ હોય. તો એ શું કર્યું? તો કે રધરફોર્ડે એવું અનુમાન કર્યું કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત પામશે. અહીં પ્રોટોન કરતા આલ્ફા કણો વધારે ભારે હોવાથી વિચલિત અપેક્ષા ન હતી. રધરફોર્ડે શું કર્યું? તો કે એવું અનુમાન લગાડ્યું કે ભાઈ સોનાના જે પરમાણુઓ છે એ સોનાના પરમાણુઓમાં
સોનાના પરમાણુઓમાં રહેલા આવું પરમાણ્વીય કણો છે એ આલ્ફા કણોને વિચલિત પામશે એટલે કે વિચલિત કરી દેશે કે આમ આવે છે આમ આમ. કારણ કે ધન વિદ્યુત ભાર છે, આપણને બધાને ખબર છે કે ભાઈ ધન વચ્ચે શું થાય, ધન વચ્ચે શું થાય, એપાકર્ષણ થાય ને. અહીંયા આ એક માની લ્યો કે આ એક પરમાણુ છે, આ સોનાનો પરમાણુ છે, આ સોનાનો પરમાણુ છે, અને સોનાનો પરમાણુ અને આ માની લ્યો કે આલ્ફા કણ છે. આ આલ્ફા કણ છે. તો હવે થાય શું, તો કે આ બંને વચ્ચે શું થાય, એપાકર્ષણ થાય ને. તો આને શું કરે, આ કણ શું કરે, આને આમ મોકલી દે કે ભાઈઓ જાય નીકળ હાલ, તરીકે જરૂર નથી અહીંયા. બરોબર, ક્લિયર છે. તો યસ, આવી જ રીતે છે. એણે એક આલ્ફા કણ લીધો અને આલ્ફા કણ કાંઈ નથી ભાઈ, એક જ વસ્તુ યાદ રાખો અત્યારે કે એક પ્રકારનો ધન વિદ્યુત ભારિત કણ છે. ધન વિદ્યુત ભારિત તો નહીં લખીએ આપણે, ધન વિદ્યુત ભાર ધરાવે છે એમ પણ ચાલે, આ પણ ચાલે, નો પ્રોબ્લેમ, ને કઈ ઇશ્યુ નથી. બરોબર, તો ચાલો હવે પ્રવૃત્તિ જોઈએ એટલે હમણાં તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. હમણાં તમે જોશો ને એટલે તમને હમણાં ક્લિયર થઈ જશે. બરોબર, ચાલો. યુ શું છે, હમણાં ગયા ચેપ્ટરમાં ભણ્યા. યુ પરમાણુય એકમ કહેવાય, પરમાણુના દળ માપવા માટેનો એકમ. ભૂલી ગયા એકીકૃત યુનિટ યુ? અરે ગધેડાઓ, તમને તો કઈ શીખવાડે જ નહીં, શીખવાડ્યું બધું ભૂલી જાય પાછા. મૂર્ખાઓ ભૂલતા નહીં, જૂનું બધું યાદ રાખવાનું છે. ચાલો હવે તમને એક પ્રવૃત્તિ બતાવો. પ્રવૃત્તિ જુઓ કે જે ઓલરેડી કોણે કરી હતી, તો કે રધરફોર્ડે કરી હતી. કેવી રીતના કરીએ જુઓ. ચાલો इस वीडियो में हम समझेंगे ચાલો જુઓ એને શું કર્યું ખબર છે. રધરફોર્ડે આવી રીતનું એક એક્સપેરિમેન્ટ કર્યો. ચાલો જુઓ રધરફોર્ડે શું કર્યું. જો પેલા જે થોમ્સન ભાઈ એવા એને પરમાણુનો નમૂનો આપ્યો. જુઓ આવી રીતનો કાંઈક, બરાબર ને, જેને પ્લમ પુડિંગ મોડેલ કીધું આપણે કે ભાઈ જે ક્રિસમસ કેક હોય એની જેમ કે ઉપર જેમ દ્રાક્ષને એવું ચોંટાડેલું છે, પણ એ ગયો ફેલ ગયો. બરાબર, ત્યાર પછી કોણ આવ્યા, એનહર્સ રધરફોર્ડ. અને રધરફોર્ડે શું કર્યું, તો કે આવો કંઈક પ્રયોગ કર્યો. એ કેવી રીતના કર્યો તો એ આપણે જોવાનું છે, એ જ જોવાનું. ચાલો જોઈએ. અહીંયા તમને બતાવેલો છે, આ એક છે એ આલ્ફા પાર્ટિકલ કણ છે અને એને લેડની અંદર મૂકેલો. લેડ નામનું એક બોક્સ છે, લેડ ધાતુ છે, એની અંદર મૂકેલો છે. હકીકતમાં આલ્ફા કણ એક હિલિયમનો જ કણ છે કે જેમાં ખાલી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે, એટલે કે ધન વિદ્યુત ભાર હોય છે અને એની પાસે પ્લસ ચાર્જ હોય છે, વિદ્યુત ભાર હોય છે. અહીંયા એક તમને ગોલ્ડ ફોઇલ દેખાયેલી છે, જો બરોબર, બહુ નાની છે. બરોબર, એની આજુબાજુ ઝિંક સલ્ફેટનું છે એક આવરણ લગાડેલું છે. ઝિંક સલ્ફેટની ઉપર જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર પડે ને તેની ઉપર જે છે ને એ ચમકા ઉત્પન્ન થાય. બરોબર, અને વચ્ચે એક સ્લીટ લાગી હતી જેમાંથી આલ્ફા કણ નીકળશે અને કોની ઉપર પડશે, એ આલ્ફા કણ નીકળશે અને કોની ઉપર પડશે, તો કે એ જે ગોલ્ડ ફોઇલ છે, જે સોનાનો વર્ક છે એની ઉપર પડશે. અને એની ઉપર પડીને તમે જુઓ છો કે મોટા ભાગના કિરણો છે એ બધા સીધા પસાર થાય. જો આર પાર પસાર થઈ જાય છે મોટા ભાગના કિરણો, અને અમુક કિરણો છે પોતે સાઈડમાં પસાર થાય છે. તમે જુઓ છો અહીંયા એક ડિટેક્ટર લગાડેલું છે, એ શું ડિટેક્ટ કરશે, તો ચાલો ઓબ્ઝર્વેશન કરીએ. આપણે ઓબ્ઝર્વેશન કરીએ. મોટા ભાગના કિરણો છે ને સીધા પસાર થાય. જો આવી રીતના થઈ જતા હતા. આર પાર સોનાના વર્કમાંથી કેવા પસાર થતા હતા, આર પાર પસાર થતા હતા. બરોબર, મોટા ભાગના. અને અમુક જે છે એ કોણાવર્તન દર્શાવતા હતા થોડું ઘણું, બરોબર, થોડા ઘણા. પરંતુ એમાંથી એક જે કિરણ છે, બરોબર, એમાંથી 12,000 જે આલ્ફા કણો છે એમાંથી એક કિરણ છે પાછું આવતું હતું. 12,000 માંથી એક કિરણ છે શું આવતું હતું, તો કે પાછું આવતું હતું. તો આવું કેમ થયું, આવું કેમ થયું ભાઈ, આવું કેમ થયું? અરે ગુરુ છે ભાઈ, આવું કેમ થયું? બધા કિરણો આર પાર થઈ જાય છે પરંતુ એક કિરણ પાછું આવે. એની પાછળનું કારણ જુઓ કે અહીંયા તમે જુઓ છો કે એક જે પરમાણુ છે, એક પ્રોટોન છે, એ શું કરે છે, એની ઉપર જ્યારે આલ્ફા કણો પડે એને બધાને ફેંકી દે, પરંતુ જે સામે સામે ભટકાય એને જ એની બાજુ મોકલે છે. તમે જુઓ તમે આવી રીતનું આખું જુઓ દેખાણું, પરંતુ એક જ જે છે એને શું કરે છે, પાછો મોકલે છે. 12,000 માંથી એક આલ્ફા કણ, બાકી બધા આર પાર નીકળી જાય. બરોબર, આની ઉપરથી અને હું ખબર પડી કે પરમાણુ તો આખું ખાલી છે. ધન વિદ્યુત ભાર તો ખાલી પરમાણુના એક વચ્ચે કેન્દ્રમાં જ છે, બાકી આખો તો પરમાણુ ખાલી છે. ઇલેક્ટ્રોનની આજ બધું ગતિ કરે છે. યસ, કેન્દ્રમાંથી પાછું આવે છે. વેરી ગુડ રેનુ બેટા,
બરોબર. તો ફરી એકવાર જોઈએ, ચાલો હમણાં હજી એકવાર કોન્સેપ્ટ ક્લિયર થાય. ફરી એકવાર હવે જુઓ શાંતિથી, ચાલો ફરી એકવાર જુઓ, હમણાં કોન્સેપ્ટ ક્લિયર થાય. શાંતિથી જુઓ, તમારા માટે જ છે આ વિડીયો. આ થોમ્સનભાઈએ પૂછ્યું મોડલ છે. કેન્દ્રમાંથી પાછું આવે શા માટે? ધન ધન વિદ્યુત એકબીજાને અપા કરશે બેટા, એટલા માટે. જો તમે આ રેડિયો એક્ટિવ પદાર્થ જે આલ્ફા કણ છે, બરોબર, જેને એક લેડ નામની જે એક બોક્સ છે, લેડ ધાતુનું એક બોક્સ છે, એમાં રાખેલું છે કે જે કિરણો બહાર ન નીકળે, અંદર જ રહે. શું કામ? તો કે લેડ છે એ રેડિયો એક્ટિવ પદાર્થને અટકાવી શકે. પરંતુ એક છિદ્ર છે, એમાંથી છે એક ગોલ્ડ ફોઇલ, એની આજુબાજુ ઝિંક સલ્ફેટનું એક પડ આવી રીતના લગાડી દીધું, બરોબર. એ સરપ્રાઈઝ છે નહીં ના બેટા, સરપ્રાઈઝ છે, બરોબર. ચાલો જુઓ તમે, બધા મોટા ભાગના પસાર થઈ જાય છે, આર પાર થઈ જાય છે, પરંતુ એમાંથી એક જ કિરણ એવું છે જે પાછું આવે છે. એ તો આપણે જાણવાનું બેટા, કેમ આવું થાય છે એ તો જાણવાનું છે નરેશ, એ જ હમણાં જાણશું આપણે. ઘડીક વાર ખમો તો ખરા, હમણાં તમને બધી ખબર પડશે. હા હા જયદેવ બેટા, હમણાં કહું. શાંતિભાઈને રાખો, પેલા વિડીયો જોવો. મને હું ખબર, 12,000 આલ્ફા કિરણોમાંથી એક જ કિરણ ખાલી પાછું આવે છે, બાકી બધા આર પાર થઈ જાય છે. देखना पड़ेगा वो साथ कंगन लेके आना, सोने में से अल्फा कण पसार करना. આખે આખો એટોમ છે કેવો છે? ખાલી છે, ખાલી વચ્ચે જ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર, એવું સાબિત થાય તો જ એક કિરણ 12,000 માંથી આવતું હોય, બાકી બધા તો જ પસાર થઈ શકતા હોય. જો તમે જોઈ રહ્યા છો, દેખાય છે? પરમાણુઓ છે, પરમાણુઓ છે, જો તમે, એક જ પાછો આવે છે 12,000, બાકી બધા આર પર જાય છે. આવી રીતનું કીધું કોણે? તો કે થોમ્સનભાઈ. ચાલો હવે આપણે આગળ થિયરી તરફ વધીએ. ઓકે, કેમ આવું થયું? બસ જો એ જ હવે જોવાનું છે, એ જ હવે આપણે જોવાનું છે. તો ચાલો થિયરી વાંચીએ. તો અવલોકન શું કર્યું આણે? રધરફોર્ડે અવલોકન શું કર્યું ભાઈ? તો કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા પસાર થઈ જતા હતા. કેવા પસાર થતા હતા? સીધે સીધા પસાર થઈ જતા હતા. આલ્ફા, કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશમાં ખૂણે જે છે એ વિચલન પામતા હતા. થોડા કણો કેવા થતા હતા? ઓછા વિચલન પામતા હતા, બરોબર. આમ તમે જોશો તો અહીંયા જે ગોલ્ડ ફોઇલ હતી અને અહીંયા આલ્ફા કણો હતા, એ આલ્ફા કણો અહીંયાથી નીકળીને આર પાર પસાર થઈ જતા હતા, આર પાર પસાર થઈ જતા હતા, આર પાર પસાર થઈ જતા હતા, આર પાર પસાર થઈ જતા હતા. અમુક જે છે એ થોડા કોણાવર્તન થતા હતા, બરોબર, થોડા ઘણા ખૂણે અંશિત વિચલિત થતા હતા. પરંતુ દર 12,000 આલ્ફા કણોએ એક આલ્ફા કણ શું થતો હતો? તો કે 180 ડિગ્રીના ખૂણે જે છે એ અથડાઈને પાછો ફરતો હતો, બરોબર. અને આવું કેમ થયું? બરોબર. શું થયું? તો કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો છે બેટા. ન સમજાયું સુમિત બેટા? સાંભળ અહીંયા, બરોબર, અહીંયા સાંભળ. નહીં સુમિત નહીં, સોરી, કોણ છે? વર્ધમાન સિંહ. અહીંયા ધ્યાન પર કે ઝડપથી કરતા આલ્ફા કણો છે એ સીધે સીધા શું થઈ ગયા? તો કે એ જે પરમાણુ હતા, કોના પરમાણુ? સોનાના પરમાણુ, એમાંથી પસાર થઈ ગયા, બરોબર. અહીંયા તમે જો આકૃતિમાં જુઓ, તમે અહીંયા તમે જો, હમણાં ખબર થાય, જો મોટા ભાગના કિરણો છે એ પસાર થઈ જાય, જો મોટા ભાગના કિરણો છે એ પસાર થઈ જાય, જો દેખાય છે, બરોબર, દેખાય છે. જો અમુક જે કિરણો છે,
અમુક જે કિરણો છે એ થોડાક અંશે પોતે શું થયા તો કે વિચલિત થયા, થોડાક અંશે પોતે વિચલિત થયા, થોડોક ખૂણા બનાવ્યા, બરોબર. બાકી બધા મોટા ભાગે કેવા થાય છે, મોટા ભાગે પસાર થઈ જાય. પરંતુ એક જ કિરણ એવું છે, એક જ કિરણ અહીંયા બતાવેલું છે જે ગયું અને પાછું આમ આવ્યું. એ 12,000 આલ્ફા કિરણો હોય. કેટલા હજારે? 12,000 આલ્ફા કિરણો એ એક જ કિરણ આવું પાછું આવ્યું. તો હવે આવું કેમ થયું ભાઈ? તો કે આવું થવાની પાછળનું કારણ છે કે એ જ આપણે જોવાનું છે કે તારણ ઉતરવાનું છે કે આવું કેમ થયું. ચાલો જોઈએ કે આવું કેમ થયું. સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે. પસાર ક્યારે કોઈ પણ થઈ શકે? પસાર ક્યારે કોઈ પણ થઈ શકે કે જ્યારે મોટા ભાગનો વિસ્તાર કેવો હોય પરમાણુનો તો કે ખાલી હોય, તો જ પરમાણુ પસાર થઈ શકે. અર્થાત પરમાણુ મહદઅંશે કેવો છે તો કે પોલો છે. કેવો છે? પોલો એટલે કે ખુલ્લો, વચ્ચે ઘણી બધી જગ્યાઓ છે અને ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલિત પામે છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વિદ્યુત ભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં ગોઠવાયેલો છે. એને શું કીધું કે પરમાણુ છે એનો મોટા ભાગનો જે વિસ્તાર છે ને ખાલી છે અને ધન વિદ્યુત ભાર છે ને એ પોતે વચ્ચે ગોઠવાયેલો છે. ક્યાં ગોઠવાયેલો છે? એક્ઝેક્ટ વચ્ચે જે છે ગોઠવાયેલો છે. અને અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ના ખૂણે વિચલિત થાય છે. એ સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વિદ્યુત ભાગ એ દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે, કે ખૂબ જ ઓછી સંખ્યામાં ખૂબ જ નાની એવી જગ્યામાં છે એ પરમાણુનો ધન વિદ્યુત ભાર છે અહીંયા ગોઠવાયેલો છે અને બહુ જ નાની જગ્યામાં આખા પરમાણુનું દળ પણ છે એની અંદર સમાયેલું છે. આવું કોણે કીધું? રધરફોર્ડે કીધું. અને રધરફોર્ડે ગણતરીથી કાઢ્યું કે પરમાણુની ત્રિજ્યા આશરે તેના કેન્દ્રથી 5 ગણી જે છે એ ઓછી હોય છે. એનું કેન્દ્ર એટલું બધું સૂક્ષ્મ છે કે એના કરતાં તેની ત્રિજ્યા, બરાબર, ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે, પરમાણુની જે ત્રિજ્યા છે એ 5 ગણી વધારે છે. કેટલી? 5 ગણી વધારે. વિચાર તો કરો, બરોબર. અંદર તો ખાલી જ છે, યસ, ખોખું જ છે, ખાલી ખોખું. એક ગોળો વિચારો ને, ખાલી ખોખું, વચ્ચે ખાલી ટપકું છે, એવું માનો, એવી રીતે. તો આવું જે છે એ નક્કી થયું. તો આવું તારણ નીકળ્યું. તો હવે આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તો શું ખબર પડી આપણને પરમાણુ ઉપરથી? શું આ પ્રયોગ ઉપરથી ખબર પડી? તો કે પરમાણુમાં રહેલા ધન વિદ્યુત ભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવામાં આવે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ જે છે એ સમાયેલું હોય છે. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં શું કરે છે તો કે પોતે ગતિ કરે છે, બરાબર. અને પરમાણુના અંદર કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. આવું કોણે કીધું? રધરફોર્ડે કીધું. કોણે કીધું? રધરફોર્ડે જે છે એ કીધું. ક્લિયર? આવું થયું. તો રધરફોર્ડે એવું કહી દીધું કે ભાઈ આખો એક પરમાણુ હોય એમાં વચ્ચે છે ને એ પરમાણુ કેન્દ્ર હોય છે અને આ પરમાણુ કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર અને એનો વજન, આખા પરમાણુનું વજન આમાં ગોઠવાયેલો હોય છે. અને ઇલેક્ટ્રોન છે એ પરમાણુની ફરતે આવી રીતના, એના કેન્દ્રની ફરતે આવી રીતના ગોળ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. નિશ્ચિત કક્ષામાં શું કરે છે? ગોળ ભ્રમણ કરે. જેમ સૂર્યની ફરતે બધા ગ્રહો ગતિ કરે છે ને એવી રીતે. આવું કોણે કીધું? રધરફોર્ડે કીધું, બરોબર. પરંતુ રધરફોર્ડ ભાઈ પણ શું પડ્યા તો કે ખોટા પડ્યા. અને ખોટા ક્યાં પડ્યા તો કે ભાઈ વર્તુળાકાર પરિક્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે. કારણ કે પ્રવેગી ગતિ કણ હંમેશા શું કરે છે તો કે વિકર્ણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે અને આ પ્રમાણે ગતિ કરતા ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે તે અથડાઈને શું કરે છે? અથડામણ અનુભવે છે અને કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં. જો શું કીધું તો કે ભાઈ વર્તુળાપાતમાં જો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, બરોબર, તો ઇલેક્ટ્રોન તો જે છે એ સતત ને સતત ગતિ કરે તો શું કરે? ક્યારેક તો એની ઉર્જા પૂરી થઈ જવી જોઈએ ને. કોઈ પણ પદાર્થ સતત ને સતત ગતિ કરતો હોય તો ક્યારેક તો એની ઉર્જા જે છે એ પૂરી થઈ જવી જોઈએ કે ન થઈ જવી જોઈએ? બરોબર, તો પૂરી થઈ જવી જોઈએ, બરોબર. પણ પૂરી નથી થતી અને જો એની ઉર્જા પૂરી થઈ જાય તો ઇલેક્ટ્રોન ગતિ કરતો ધીમે ધીમે ક્યાં અથડાય તો કે પરમાણુ સાથે, પરમાણુના કેન્દ્ર સાથે અથડાય અને પરમાણુના કેન્દ્ર સાથે અથડાય તો શું થઈ જાય? ઢુસુમ થઈ જાય. તો પછી પરમાણુનું અસ્તિત્વ જ ન રહે. તો અહીંયા છે ને એ રધરફોર્ડ શું થયો તો કે ખોટો પડ્યો, બરોબર. તો રધરફોર્ડનું પરમાણુ નમૂનો પણ સાબિત સાચો પડ્યો
નહીં, જે આપણે માથાકૂટ કરી એમાં પણ ખબર પડી નહીં. રધરફોર્ડ પણ ક્યાં પડ્યો? ખોટો પડ્યો, કારણ કે આની સાબિતી નહોતી એની પાસે, આની સાબિતી નહોતી. રધરફોર્ડે કહી દીધું કે ન્યુક્લિયસ જે છે એને કેન્દ્રમાં છે, ધન વિદ્યુત ભાર, એની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન ગતિ કરતો તેની પાસે ઉર્જા ક્યાંથી આવી? એક દી તો ઉર્જા પૂરી થાય ને, અને ઉર્જા પૂરી થાય તો ધીમે 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 ભાઈ ઓર આવતા જાય, એક દી ભટકાય તો પૂરું થઈ જાય. તો આવું ચાલે નહીં, બરોબર. તો બસ આના માટે જે છે આની રધરફોર્ડના નમૂનાની ખામી નીકળી. અને હવે આગળ આપણે જે છે નીલ બોહરનું મોડલ જોશું આવતા લેક્ચરમાં. અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. ડીપીપી બધા હોમવર્ક ચેક કરી લેવાનું છે. આવનારા ક્લાસમાં આપણે નીલ બોહરે જે આપેલું મોડલ છે, નીલ બોહર, તેનો આપણે પરમાણ્વીય નમૂનો જોવાનો છે. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ટોપિક કોઈ પ્રશ્ન હોય રહી ગયો હોય તો પૂછી શકે છે, બાકી આપણે વિદાય લઈએ. ચાલો, છે કોઈને કઈ પ્રશ્ન? નથી ને? ચાલો, ગુડ. તો તૈયારી કરજો, બરોબર. મળીએ છીએ કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.